प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुकना माध्यमथी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ राज्य महाराज ने अपरंपार कृपा वरसी रही छे। बूंदना माध्यम थी બ્રહ્મપ્રિયાઓને દરરોજ પીવડાવી રહ્યા છે અને સાવચેત પણ કરી રહ્યા છે કે સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ, જૂઠી છૂટે સાચી પાઈએ, સતગુરુ રેજે રેજાઈ। સાવચેત થઈ જવાનું, કારણ કે દરરોજ આપણને કોઈને કોઈ કાંઈ પ્રબોધ આપતું હોય ને તો એનું પણ કાંઈક કારણ હોય। દરરોજ આપણને કોઈ એકની એક વાત કહે તો એનું કાંઈક કારણ હોય સુંદર સાચી, નહીતર એક દિવસ કહી અને બંધ થઈ જાય, એક બે દિવસ થઈ કહી અને બંધ થઈ જાય। પણ દરરોજ કાંઈક કહેતા હોય તો એ આપણા ભલા માટે કાંઈક કારણ હશે રાજજીનું।
કે દરરોજ શું કામે આપણને બધાને ભેગા કરે છે? એક અને સાધન કયું છે? તારતમ. તારતમ રૂપી સાધન આપણને બધા જ ને ભેગા કરે છે. ફટાફટ તમે હાજર થઈ જાઓ છો. એ કૃપા છે રાજજીની, સુંદર સાતજી. નહીતર એમ પણ થાય કે કાંઈ નહીં, આપણે પછી શ્રવણ કરી લેશું. પણ પછી શ્રવણ કરો એ વાત બરાબર છે, પણ અત્યારે આ બેઠકની અંદર પરમાત્માની હાજરી હોય, હાજરી હોય. અને ત્યારે જે તમે ગરમા ગરમ ખાતા હોય ને કે પીતા હોય, એનો સ્વાદ અલગ હોય. એ કૃપા છે રાજજીની. સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ. અંકુરો બધા મળ્યા છે, જૂઠી છૂટે સાચી પાઈ. સતગુરુ લીજી જાય. જૂઠીને છોડવાની છે, જૂઠને જૂઠ કહેવાની તાકાત રાખી દેવાની છે. સાચે પાયે. સાચું શું છે? સાચું સંસારની અંદર એક પરમાત્માનું નામ અને એક પરમાત્મા, બીજું કાંઈ સાચું નથી. સુંદર સાચી અસત જળ રૂપી, અસત જળ અને દુઃખ રૂપી સંસારમાં, દુઃખ રૂપી इन जीवी में दुख न काहू देखत, बात बड़ी है महर की जो दुख में सुख लेवत. જ્યારે દુઃખમાં પણ સુખ લેતા થઈ જાય ને, ત્યારે બાત બડી હે મહેર કી, ત્યારે રાજજી મહારાજની મહેર છે. દુઃખમાં પણ સુખ મળે, કારણ કે આપણા વિચારમાં પરિવર્તન થઈ જાય. દુઃખ આવશે સંસારમાં, જોવા જ આવ્યા છીએ તો આવશે. અને દુઃખથી ડરી જાય અને એને સાચું માની લઈ, જે હકીકતમાં સાચું છે જ નહીં, અને એ દુઃખને સાચું માની અને રડતા થઈ જાય. અને જે સાચું દુઃખ છે, જોવાનું રહી ન જાય, એનું ધ્યાન રાખવાનું છે. સાચું દુઃખ જોવાનું રહી ન જાય, એનું ધ્યાન રાખવાનું છે. એટલે રાજજી નિત્ય પ્રતિ વાલો સાથને દિયે છે સાર. દરરોજ વાલાજી મારા સુંદર સાથને તાજા તાજા કરી દે છે. દરરોજ એક બુંદના માધ્યમથી. અને અમૃતના ઓડકાર આવે. અમૃત પીવો તમે, 5 લીટર ગાગરનું પાણી પીવો અને 1 બુંદ અમૃતની પીવો. બેવું પેલું ક્વોન્ટિટીમાં હોય અને આ ક્વોલિટીમાં હોય. એટલી કૃપા વરસી રહી છે. સાંજે આપણે સૂતા હોય, સવારમાં રાજજી મહારાજ તરોતાજા કરી આપણને ઉઠાડે, સ્મૃતિ આપે. નાહી ધોઈ રાજજીના કક્ષમાં આપણે સેવા પૂજા કરવા માટે આવીએ, સેવા કરીએ, પૂજા કરીએ અને એનાથી રાજજીને રીઝાવીએ. સાંજે સૂતા હોય ત્યારે પ્રાર્થના કરી હોય. હવે દરરોજ મને એવું થાય છે કે 2 ચોપાઈ કે 5 ચોપાઈ એક પ્રકરણ વાણી ગાયન કરવું, 3 થી 4 મિનિટ દરરોજ વાણી ગાયન કરવું. એટલે આપણને ઢબ પડી છે. જે રાગ આવડે તે એવું રાગ રાગીણીમાં ગાવું જરૂરી છે, ખૂબ શીખવું ખૂબ જરૂરી છે, પણ વાણી ગાયન પણ ખૂબ જરૂરી છે. કે અર્સ તુમ્હારા મેરા દિલ હૈ, તુમ આયે કરો આરામ, સેજ બિછાઓ रुच रुच के, यही तुम्हारा विश्राम. अर्श तुम्हारा मेरा दिल है, तुम आए કરો આરામ. આપણે પ્રાર્થના કરીને સુઈને, अर्श तुम्हारा मेरा दिल है, तुम आए કરો આરામ. તમારું પરમધામ એ મારું દિલ છે. એ કેવું હોવું જોઈએ? અહીંયા આવીને તમે આરામ કરો. દરરોજ આપણે સૂતી વખતે રાજજીને પ્રાર્થના કરીએ છીએ કે અર્શ કહ્યા દિલ મોમિનો, અર્શ में सब निशान, નિમખ ન્યારી ન હોઈ શકે, રૂહ નિસ્બત હક જાત. એ પ્રાર્થના કરીને સૂતા હોય, રાજ્યની સાથે જ સૂઈ જવાનું. વિચારના તરંગો ત્યાં સુધી લઈ જવાના, ક્યાં? રંગ પરવાલી મંદિર.
પાંચમી ભોમમાં અને રાજ્યની સાથે આપણે શયન કરતા હોય કે જો માસુક સેજ ન આયા તાએ, જો માસુક સેજ ન આયા દેખ્યા શૂન્યા ના કહી બાત. રાજજી મહારાજ જો સેજમાં ન પધાર્યા પ્રાર્થના કરીને, જો માસુક સેજ ન આયા દેખ્યા શૂન્યા ના કહી બાત, સુખ ન લિયો ઇન સેજ કો તાએ નિષ્ફળ ગઈ વો રાત. રાજ્યની સાથે શયન કક્ષમાં શયનનું સુખ ન લીધું તો એ રાત નિષ્ફળ ગઈ. સુંદર સાચી. એટલે આપણે જ્યારે સૂતા હોય વિચારના તરંગો આપણે રાજ્ય સાથે મેળવી દઈએ, રાજ્ય સાથે ઓળખોળ થઈએ. માત્ર શરીર બેડ ઉપર પડ્યું હોય પણ મન બુદ્ધિથી આપણે ક્યાં પહોંચી ગયા હોઈએ? આ રંગ પરવાલી મંદિર. અને જે અલગ અલગ કક્ષ છે બ્રહ્મપ્રિયાઓના, અલગ અલગ શયન ખંડ છે, જ્યાં દોપુડાનું મંદિર છે, જ્યાં ત્રિપુડા છે, જ્યાં ચોપુડા છે, પંચમહોલના મંદિરો છે, ત્યાં આપણે પહોંચી જઈએ. અને ત્યારે રાજ્ય જો સેજમાં ન આવે ને તો એ રાત નિષ્ફળ કહેવાય. સુંદર સાજી. આડું પાછું ફરતા હોય તો પલ પલ એ અહેસાસ આપણે કરવો જ થવો જોઈએ આપણને કે આપણા રાજ્ય આપણી સાથે છે. એ જ છે, ખાલી ફેરવવાનું જ છે અહીંથી ત્યાં. અઘરું નથી, અઘરું પણ છે ને અઘરું પણ નથી. સુંદર સાજી. એટલે અમારે નિત્ય પ્રતિવાલો સાથને વાલોજી દિયે છે સાર. દરરોજ રાજ્ય આપણને શ્રવણ કરાવી રહ્યા છે. અને આપણે જે પ્રકરણ ચાલુ છે સુંદર સાચી, કયું પ્રકરણ છે? બેશકીનું પ્રકરણ છે કે શંકા રહિત થઈ જાય. બાલાજીએ શાસ્ત્રોના જ્ઞાન આપી આપી અમારી ઇન્દ્રાવતીએ પુરાણના માધ્યમથી શાસ્ત્રોને મિક્સ કરી અને આપણને ખિલવતમાં બેસાડી અને સમજાવી રહ્યા છે. સંસારમાં જશો ઘણું બધું જ્ઞાન આવશે, શાસ્ત્રો આવશે, પણ તમારે લેવા જેવું કયું છે? એમાં બધા જ જ્ઞાનની અંદર વેદો છે, પુરાણો. વેદો કહ્યા ધની આવસી, બુદ્ધ ઈશ્વરો કા ઈશ, કલિયુગ અસુરાય મેટ કે મુક્તિ દેસી જગદીશ. મુક્તિ આપવા વાળું સાધન આવ્યું સંસારમાં, તારતમ. અને એનાથી રાજ્ય આપણને શ્રવણ કરાવી રહ્યા છે. અને કાલે આપણે શ્રવણ કરી રહ્યા હતા કે સંસારની અંદર ત્રણ પ્રકારની ઉમ્મત આવી છે. ઈશ્વરી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. પહેલાથી કહી તો બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. શાસ્ત્રોની અંદર એને કીધું બદ્ધ મુમુક્ષુ, આમ ખાસ અને ખાસલ ખાસ. આમ ખાસ અને ખાસલ ખાસ. એવી રીતે ત્રણ સૃષ્ટિ આવી છે. તો ઇન્દ્રાવતી કહે દો પહોંચી ગીરો વતન અપને, તીસરી આપ જો દિન. ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ પોતપોતાના ધામમાં જાગૃત થશે. જે આવી છે નિશ્ચય ત્યાં જ જાગૃત થશે. પણ ત્રીજી કીધી કે તીસરી આમ જો દિન સો તેતાહી નજીક જિનકા જેતાય. કે ત્રીજી જીવ સૃષ્ટિ સામાન્ય કહેવાય છે. ત્રીજી જીવ સૃષ્ટિ સામાન્ય કહેવાય છે. સો તેતાહી નજીક, આમાંથી જેને જેટલો વિશ્વાસ હશે, વિશ્વાસ હોય છે એવો જ એટલા માટે, એટલે એટલા જ પોતાના ગંતવ્ય, પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. જેટલો એને વિશ્વાસ હોય. કાલે આપણે ચોપાઈ કીધી ઇન્દ્રાવતીએ કે વિશ્વાસ કરીને દોડે છે એ તો છે જ, પણ જે જીવે સંગ કયો તાએ કરું ન મેલો ભંગ. હવે એ જીવ સૃષ્ટિ એવામાં કોઈ ઉપર લેબલ નથી. સુંદર સાચી. એક સમજવા જેવી વાત છે. સંસારમાં ત્રણ પ્રકારની ઉમ્મત આવી છે, પણ હવે એને ઓળખવી કેમ? થાય ને કે કેને જીવ સૃષ્ટિ કેવી, કેને ઈશ્વરી સૃષ્ટિ કેવી અને કેને બ્રહ્મ સૃષ્ટિ કેવી. તો એમાં મારા વિચાર પ્રમાણે હું કહું, ચિંતન પ્રમાણે કોઈને ઓળખવાની જરૂર નથી. હું એક પોતે ઓળખાઈ જાઉં ને એટલે મને ખબર પડી જાય કે આ કોણ છે, હું કોણ છું. એમ ખબર પડી જાય. એના વિચારથી, એના વર્તનથી, એના આચરણથી ખબર પડી જાય.
અહીંયા લેબલ કોઈને નથી, કાંઈ ઈશ્વરી સૃષ્ટિનું લેબલ, અહીંયા જીવ સૃષ્ટિનું, કાંઈ બ્રહ્મ સૃષ્ટિનું, એ લેબલ નથી મારી રાજ્ય. પણ એમાંથી તારણ કાઢવાનું છે કે આમાં કોણ છે. કે કદાચ જીવ સૃષ્ટિ છે એ પણ ઉત્તમ છે, પણ એને સંગ કરી લીધો બ્રહ્મપ્રિયાનો ને તારતમનો, તો એનો પણ ફેરો સફળ રાજ્ય કરી જ દેશે. એનો ફેરો પણ રાજ્ય સફળ કરી દેશે. એને સંગ કરી લીધો બ્રહ્મપ્રિયાનો તારતમનો, કે જે જીવે સંગ કિયો તાએ કરું ન મેલો ભંગ, રંગે રમાડી વાસના વાસના સતનું અંગ. એને હું આમાં રમણ કરાવીશ, બ્રહ્મપ્રિયાઓની સાથે લેતી થઈ જશે. હવે આવે છે સુંદર સાથ આપણી ત્યાં મંદિરે, તો આપણને ખબર નથી આમાં કઈ પ્રકારની ઉમ્મત છે, પણ બધા જ આચરણ એક સરખું કરે છે ને. સેવા પૂજા કરે છે, સેવા પૂજાનું ગાયન કરે છે, આરતી કરે છે, દર્શન કરે છે, મહાપ્રસાદ લે છે, પણ એમાં આપણને ખબર નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે, પાય તીનો કી બેસકી કુફર બંદગી ઈશક, ऐसा इलम इन दुनि में हुई बक्का की बेसक. तारतम જ્ઞાન દ્વારા ત્રણેય સૃષ્ટિના આચરણ ત્રણેયના આચરણ તારતમ જ્ઞાન દ્વારા. હવે જીવ સૃષ્ટિ તો કદાચ તારતમ લે તો ઠીક, અને લઈ પણ લીધો હોય, આપણને ખબર નથી, પણ એ ત્રણેયના આચરણ કેવા છે ત્યાંથી ખબર પડશે કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ ઈશ્વરી સૃષ્ટિ છે, ને આ જીવ સૃષ્ટિ છે. આ ચરણથી આચરણ શુદ્ધ છે, પરમાત્માના ચરણથી આચરણ શુદ્ધ છે. એટલે ત્રણેયના આચરણ કેવા છે? પાય તીનો કી બેસકી કુફર બંદગી ઈશક, કે આ ત્રણેયના આચરણ અને સામાન્ય જીવોના અંધવિશ્વાસ અને એના આચરણથી ઈશ્વરી સૃષ્ટિની ઉપાસના અને બ્રહ્મ સૃષ્ટિનો પ્રેમ નિસંદેહ સ્પષ્ટ થઈ ગયા. બ્રહ્મ સૃષ્ટિ પ્રેમી હોય, એકદમ પ્રેમ હોય બ્રહ્મપ્રિયાઓ ઉપર, બ્રહ્મપ્રિયાઓની અંદર હૃદય એનું એકદમ નિખાલસ હોય, એ તુરંત જ માની જાય અને એનો ભાવ બતાવી દે, એનું આચરણ હોય. અને જીવ સૃષ્ટિ અંધવિશ્વાસ કરે, આંધળું આચરણ કરે એ જીવ સૃષ્ટિ, અને આપણને ખબર પડી જ જાય. એટલે આમાં કોઈ હવે સંદેહ છે? રાજ્ય 3 પ્રકારની ઉમ્મત મોકલી છે. બ્રહ્મપ્રિયાઓ સંસારમાં બ્રહ્મ સૃષ્ટિ આવી ઉત્તમ પ્રકારનું આચરણ કરે, પ્રેમના માર્ગે ચાલે, ઈશ્વરી સૃષ્ટિ ઉપાસના કરે, ભક્તિ કરે, એક રસ્તે ચાલે. પણ જીવ સૃષ્ટિ અંધવિશ્વાસ કરે, આંધળું અનુકરણ કરે, એમાં કોઈ સંદેહ નથી. ऐसा इलम इन दुनि में हुई बका की बेसक. ધામધણિયા નશ્વર દુનિયામાં એવું જ્ઞાન મોકલ્યું કે જેનાથી અખંડ ધામના વિષયમાં કોઈ સંદેહ જ નથી. અખંડ કયું છે એમાં કોઈ સંદેહ નથી. સકના પેદા ફનાકી સકના દોજક ભિસ્ત, હિસાબ ઠોર કી સક નહીં સકના ઠોર ક્યામત. કે સકના પેદા ફનાકી સકના દોજક ભિસ્ત. તારતમ જ્ઞાનના અવતરણથી સંસારમાં કોઈ શંકા છે? જેને લીધું છે એના માટે, જેની પાસે તારતમ છે એની પાસે કોઈ શંકા છે કે સકના પેદા ફનાકી? તારતમ જ્ઞાનના અવતરણથી દુનિયાની ઉત્પત્તિ અને લય થવાનો જ છે. ઉત્પત્તિ પણ દરરોજ થાય છે ને લય પણ દરરોજ થાય છે. અને કર્મ અનુસાર જીવોની ગતિ, મુક્તિ સ્થળ, હિસાબ ઠોર કી શક નહીં. અને આ સંબંધમાં કોઈ સંદેહ રહ્યો નહીં. રાજ્ય સાથે શું સંબંધ છે એમાં પણ કોઈ સંદેહ રહ્યો નહીં. શકના ઠોર ક્યામત, એટલું જ નહીં, શકના ઠોર ક્યામત, કે બધાના કર્મોનો હિસાબ અને આત્મ જાગૃતિ ના સ્થાનના વિષયમાં કોઈ પણ શંકા રહી નહીં. આત્મ જાગૃતિ ક્યામત, સમય આવશે એટલે થશે. કદાચ બ્રહ્મપ્રિય હશે, એ પણ જીવ સૃષ્ટિ ભેગી પડી ગઈ હશે, તો પણ એનો સમય થશે ત્યારે જ મળશે. એનો જ્યારે સમય થશે ત્યારે જ એને મળશે.
सकना आठो भीस्त में सकना काजी कजाए, बेशक किए आखर लो अवल से इब्तदाए। રાજી બ્રહ્મપ્રિયાઓને બે શકીનું પ્રકરણ એટલે કે શંકા રહિત થઈ જાય એ વાત ઇન્દ્રાવતી બતાવે છે કે હવે તો કુરાનમાં વર્ણવેલ સંબંધ કુરાનમાં વર્ણવેલ આઠય મુક્તિ સ્થળ બહિસ્ત, શકના આઠો ભીસ્ત મેં આઠે બહિસ્ત, શકના કાજી કજાય, અને અંતિમ સમયે પરમાત્મા દ્વારા કાજી એટલે ન્યાયાધીશ બની અને ન્યાય કજા કરી, અને એના વિષયમાં પણ કોઈ શંકા નથી. ક્યાં બેઠા ધણી ન્યાયાધીશ બનીને ન્યાય કરવા માટે? બંગલાજી દરબારમાં 3 વર્ષ સુધી મહાસુખની લીલા કરી, સુંદર સાથે અષ્ટપ્રહરની સેવા કરી, ન્યાયાધીશ બની અને તખત ઉપર બેસી ગયા એક એક આત્માઓના કજા ન્યાય કરવા માટે. એમાં પણ કોઈ શંકા નથી. આ પ્રમાણે બેશક કીએ આખર લો, એટલે કે આ પ્રમાણે બેશક કીએ આખર લો, પહેલેથી અંત સુધી બેશક કર્યા, અને તારતમ જ્ઞાનના અવતરણથી શરૂઆતથી અંત સુધીની બધી જ શંકાઓનું નિવારણ થઈ ગયું. અવ્વલ સે ઇબ્તદાએ બધી જ શંકાઓનું નિવારણ થઈ ગયું. અને જો હજુ આપણે શ્રવણ કર્યા પછી પણ શંકા રાખીએ તો એ આપણી અંદરની ભૂલ છે. સુંદર સાજી સચોટ છે. આ દૂધ છે ને આ પાણી છે, અહીંયા અંધારું છે ને અહીંયા અજવાળું છે, અહીંયા રસ્તો છે ને અહીંયા ખાડો છે. સચોટ જ્ઞાન છે આ તારતમ્યેન જાનાતિ સચ્ચિદાનંદ લક્ષણમ. તારતમથી જ ખબર પડશે બધી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે અને સંસારમાં બીજા અવતારો આવ્યા એ કોણ છે. બેશક થવાનું છે. કયો કર મુર્દે ઉઠસી, કયો પેલા 8 ભીસ્તની વાત કરી કે શકના આઠો ભીસ્ત, તમે 8 ભીસ્ત બનાવી છે, એમાં કોઈ શંકા છે મને ને તમને? ના. તો 8 ભીસ્ત કઈ છે સુંદર સાજી આપણે સમજવી છે. તો ચાલો સમજી લઈએ કે 8 ભીસ્ત કઈ પ્રકારની છે સુંદર સાથજી. તો એ પ્રકારની છે કે નીચેથી લઈએ અને ઉપર સુધી. તો પ્રથમ ભીસ્ત છે આમ ખલકની બહિસ્ત, કે જે સ્થૂલમાં છે, સ્થૂલ સંસારની અંદર. બીજી ભીસ્ત છે સંત મહાત્મા ઋષિ મહર્ષિઓની મુક્તિ. બીજી ભીસ્ત કે જેને 7મી કહેવાય. 8 પ્રકાર એટલે આપણે 8 થી ગણતરી કરી છે, પછી 7મી. તો એ સંત મહાત્મા ઋષિ મહર્ષિઓની મુક્તિ કારણ સંસારમાં, સ્થૂલ સંસાર કારણ સંસારમાં. અને નિત્ય વૈકુંઠની બહિસ્ત 6થા પ્રકારની મુક્તિ છે. આ 3 બહિસ્ત અવ્યાકૃતમાં છે. 3 બહિસ્ત અવ્યાકૃતમાં છે. એક નિત્ય વૈકુંઠની બહિસ્ત, સંત મહાત્મા ઋષિ મુનિઓની મુક્તિ, અને આમ ખલકની. છેલ્લે જોઈએ તો આમ ખલકની, સંત મહાત્માની અને નિત્ય વૈકુંઠની બહિસ્ત. આ 3 પ્રકારની બહિસ્ત એટલે મુક્તિ. એ છે ક્યાં? અવ્યાકૃતમાં આવે છે. અને હવે 3 બહિસ્ત સબ્લિક બ્રહ્મમાં છે. 3 અવ્યાકૃતમાં, 3 સબલિકમાં આવશે. એમાં 5મી બહિસ્ત છે અખંડ વ્રજલીલા સબલિકના કારણમાં, અખંડ રાસલીલા સબલિકના મહાકારણમાં, અને મોહમ્મદી ભીસ્ત જે પૈગંબરોની ભીસ્ત એ સબલિકના નિર્મલ ચેતનમાં. આ 6 પ્રકારની મુક્તિ થઈ ગઈ. હવે 2 ભીસ્ત છે સત સ્વરૂપમાં, સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ, અને સત સ્વરૂપમાં 2 ભીસ્ત છે. ઈશ્વરી સૃષ્ટિઓની ભીસ્ત છે સત સ્વરૂપના મહાકારણમાં, અને બ્રહ્મ સૃષ્ટિના જીવાત્મા પર બેઠેલા જીવાત્માઓનું સ્થાન. આ કેને શરીર ધારણ કર્યું છે? એક જીવે. એની ઉપર આવીને બ્રહ્મપ્રિયા બેઠી છે. ઉત્તમ પ્રકારના જીવ ઉપર આવી અને બ્રહ્મપ્રિયા બેઠી છે. તે જીવની મુક્તિ ક્યાં? તો તે છે સત સ્વરૂપના નિર્મલ ચેતનમાં. આવી રીતે 8 પ્રકારની મુક્તિ છે. 3 છે અવ્યાકૃતમાં, 3 છે સબલિકમાં, અને 2 છે સત સ્વરૂપમાં. 8 પ્રકારની બહિસ્ત છે. તો હવે આમાં દેવચંદ્રજી મહારાજની ભીસ્ત કેટલી અને સદગુરુની એ પણ કીધું કે કુલ 8 ભીસ્તમાં દેવચંદ્રજી મહારાજની 4 ભીસ્ત છે.
ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. એટલે ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. તો ત્રીજી છે મહમ્મદી ભીસ્ત, ચોથી છે અખંડ રાસલીલા, પાંચમી છે અખંડ વ્રજલીલા અને ત્રીજી છે કે નિત્ય વૈકુંઠની છઠ્ઠી ભીસ્ત. ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી સદગુરુ મહારાજ ધણીશ્રી દેવચંદ્રજી મહારાજની. અને 4 ભીસ્ત પ્રાણનાથજીને સોંપી છે, જે બીજી છે, પહેલી છે, 8મી છે ને 7મી છે. તો બીજીમાં છે ઈશ્વરી સૃષ્ટિઓની ભીસ્ત, જે સત સ્વરૂપના મહાકારણમાં સમજાતું હોય તો ઠીક છે, પણ બતાવવું જરૂરી હતું. ફરી પાછું તમે રિપીટ કરીને લખી પણ શકો છો. અને પહેલી ભીસ્ત છે બ્રહ્મ સૃષ્ટિના જીવાત્મા પર બેઠેલા જીવોનું સ્થાન છે સત સ્વરૂપના નિર્મલ ચેતનમાં. અને 8મી ભીસ્ત છે આમ ખલિકની બહિસ્ત. અને 7મી ભીસ્ત છે સંત મહાત્મા ઋષિ મહર્ષિઓની મુક્તિ. આ પ્રકારે 8 પ્રકારની બહિસ્ત છે, ભીસ્ત છે. એ ભીસ્તની અંદર બ્રહ્મપ્રિયાએ સંસારમાં જે જીવ જેટલો પ્રેમ કમાણો, મુક્તિ સ્થાન જ છે બધા, પણ જે જીવે પરમાત્માને જેટલો પ્રેમ કર્યો અને કયા ભાવની અંદર ભક્તિ કરી, પુષ્ટ પ્રવાહ અને મરજાત, એ પ્રમાણે તેને મુક્તિ સ્થાન મળશે. સુંદર સાથજી. તો આ ચોપાઈની અંદર, કારણ કે કેવું ખૂબ જરૂરી હતું. અને પછી કહે છે, કારણ કે કુરાનની વાત પણ અમારી ઇન્દ્રાવતીએ મૂકી છે કે ક્યો કર મુર્દે ઉઠસી, ક્યો હોસી હક દીદાર, ક્યો કર હિસાબ હોયે સિયે સબ રૂહલ્લા ખોલે દ્વાર. સદગુરુ ધણી શ્રી શ્યામા મહારાણી દેવચંદ્રજી આવી અને આ બધા જ દરવાજા ખોલ્યા. ક્યો કર મુર્દા ઉઠસી, હવે મળદા ઉઠે. હવે એક એ ઇસ્લામ ધર્મની અંદર એ પણ છે કે કબર પહેલા તો જ્યારે આ શરીર છોડે આત્મ, ત્યારે આ એક મળદું થઈ જાય. અને પછી એ મળદાને એક કબર ખોદે અને કબરમાં એ મળદાને દફનાવે. અને પછી ચાદર બિછાવી ઉપર, અને ફરી પાછી માટી નાખી અને એની ઉપર ચાદર બિછાવે દરરોજ. અને પછી કહે કે ઇમામ મહેંદી આવશે ત્યારે કબરમાંથી મરદા ઉઠશે. આ એક એની માન્યતા છે. પણ એ મોહમ્મદ સાહેબે કુરાનની અંદર, રાજજી મહારાજે કુરાનની અંદર એક ગૂઢ રહસ્ય મૂક્યું કે કબરમાંથી મરદા ઉઠે. હજારો વર્ષ થાય, જેને માટી લૂણ ખાઈ જાય એ કોઈ દિવસ ઉઠે પણ ના. એ ગૂઢ રહસ્ય એ છે સુંદર સાજી, કે અમારા શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું કે જ્યારે મંદસોરમાં શ્રીજી મહારાજ જાગણી કરી રહ્યા હતા ને, ત્યારે એક પઠાણ આવ્યો હતો અને એને આ પ્રશ્ન કર્યો હતો કે શ્રીજી, કબરમાંથી મરદા કેવી રીતે ઉઠશે? ત્યારે શ્રીજીએ સમજાવ્યું હતું, લાલદાસજી મહારાજે સમજાવ્યું હતું. અને આપણે પણ અત્યારે સમજી લઈએ. એક આ શરીર છે ને, એક કબર છે સુંદર સાજી. અને એમાં બુદ્ધિ છે એ મળદાની સમાન સૂતી છે. આત્મા ઢંકાયેલો છે. બુદ્ધિ એક મરદાની જેમ સૂતી છે. અને જ્યારે એને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એને તારતમ જ્ઞાન આપશે, ત્યારે બુદ્ધિ જાગૃત થશે અને કબરમાંથી ઉઠશે. એને પોતાના સ્વની પહેચાન થશે અને આત્માની ઓળખાણ થશે. શરીર રૂપી એક કબરમાં બુદ્ધિ એક મુર્દાની સમાન સૂતી છે. અને બુદ્ધિને જ્યારે તારતમ જ્ઞાન મળશે ગુરુ સદગુરુ દ્વારા, ત્યારે એ કબર, શરીર રૂપી કબરમાંથી એ જાગૃત થઈ અને પરમધામ પહોંચશે. એ છે કબરમાંથી મરદા ઉઠી જવાનું. એટલે કીધું, ક્યો કર મુર્દે ઉઠસી, ક્યો હોસી હક દીદાર. કેવી રીતે ઊભા થશે અને કેવી રીતે ન્યાયાધીશ બનેલા પરમાત્માના તેને દર્શન થશે. કરવા જોઈએ ને. સદગુરુ મહારાજ અમારા શ્રીજી બંગલાજીમાં બેઠા છે, હજુ પણ છે. અને ત્યારે એ ન્યાયાધીશ બનીને ન્યાય કરવા માટે, એક રૂના કજા ન્યાય કરવા માટે બેઠા છે. પણ આ કબરમાંથી બુદ્ધિ જાગૃત થાય ત્યારે તેના તે દર્શન કરી શકશે. ક્યો કર હિસાબ હોય સી, પરમાત્મા કેવી રીતે બધા જીવોના કાર્યોનો હિસાબ પોતાના હાથમાં લેશે. શું કીધું શ્રીજીએ?
कि मेरे दिल में ऐसा आया है जो खेल देख्या બ્રહ્માંડ તો ક્યાં દેખી દુનિયા જો ઇનકો ન કરે અખંડ. મારા દિલની અંદર એવું આવે એક એક જીવને મારે અખંડ મુક્તિ આપવી છે. ન્યાયાધીશ તરીકે બેઠા છે તો કેવી રીતે હાથમાં લેશે આ બધાયના ન્યાય અને કુરાનના ગૂઢ રહસ્યોનું સ્પષ્ટીકરણ. એ સબ રૂહલ્લા ખોલે દ્વાર. આનું સ્પષ્ટીકરણ સદગુરુ મહારાજે કર્યું કે જે મુઠ્ઠીમાં બંધ મુઠ્ઠીએ વાત હતી એ સદગુરુ મહારાજે ખોલી નાખી. આ બેસકીનું પ્રકરણ બેસક થઈ જવાનું. કેતે દિન ક્યામત કે ક્યો ક્યામત કે નિશાન એ સક કછુએ ના રહી જો લીખી બીચ કુરાન. ક્યામત નો સમય કયો છે અને ક્યામતના ચિહ્ન શું શું છે વગેરે કુરાનમાં લખેલા પ્રસંગોના વિષયમાં હવે કોઈ શંકા નથી. ક્યામત એટલે આત્મ જાગૃતિ પણ થાય. ક્યામત એટલે મૃત્યુ પણ થાય. બે છે, બે અર્થ છે. ક્યામત એટલે મારો સમય થઈ ગયો, હું જાગી ગઈ. ક્યામત એટલે આત્મ જાગૃતિનો સમય. અને ક્યામત એટલે એક મૃત્યુ પણ. ઘણા કે હવે એની કયામત આવી ગઈ છે, એનું મોત નજીક આવી ગયું છે. તો આ કયો સમય કહ્યો છે? ઇન્દ્રાવતી કહે છે રાજ્યે એ સમય આગળ બતાવ છે. શકના દાબાતુલ અર્જ કી શકના સૂરજ મગરબ બેશક હાલ કૌલ મોમિનો રહી ના શક કોઈ અબ. હે બ્રહ્માત્માઓ, ક્યામતના લક્ષણોમાં દાબાતુલ અર્જનું પ્રગટ થવું. કેવી રીતે આ પ્રગટ થશે? દાબાતુલ અર્જ. દાભા એટલે પૃથ્વી, દાબ એટલે દાબાતુલ અર્જના. ક્યામતના 7 નિશાન શ્રીજી મહારાજે બતાવ્યા છે. અને આ 7 નિશાન જ્યારે પ્રગટ થશે સંસારની અંદર, તમને દેખાવા લાગશે જાગ્રત બુદ્ધિથી, ત્યારે ક્યામત થઈ જશે. 7 નિશાન પ્રગટ થશે. પેલું છે દાબાતુલ અર્જ. દાબ એટલે પૃથ્વી, તુલ એટલે બડા, અને અર્જ એટલે જન્મ લેવાનું. દાબાતુલ નામનું એક જાનવર પેદા થશે, પ્રગટ થશે. અને કોઈ જનાવર નહીં હોય, એ મનુષ્ય જ હશે. છાતી તેની શેર જેવી હશે, સિંગ તેના પહાડી બેલ જેવા હશે, અને પીઠ તેની ગીદડ જેવી હશે કે ધર્મરૂપી બોજ ઉપાડી નહીં શકે. અત્યારે તમે જુઓ કે દાબાતુલ અર્જ એટલે હું માની લઉં કે છાતી શેર જેવી, સિંહની છાતી રાખી અને અહંકાર અભિમાનની અંદર મદ મસ્ત થઈ અને રહેવાનું. અને પછી છે પહાડી બેલ જેવા સિંગ, કે એવું મદમસ્ત થઈને હાલું કે જાણે હું કોઈને શ્રવણ કરું નહીં, કોઈને હું કોઈની સામે પણ ન જોઉં. એવો અહંકાર થઈ અને ચાલવાનું. અને પીઠ ગીદડ જેવી, પીઠ ઉપર ધર્મનો બોજ નહીં ઉપાડી શકે, ગીદડ જેવી પીઠ. એ દાબાતુલ નામનો અર્જ એ જાનવર છે. 7 ક્યામતના નિશાન એ પણ તમે નોટ કરી લેજો. આજે રાજજી બતાવી જ દેશે. 2 મિનિટનો ટાઈમ છે. પછી કે એક 7 નિશાન ક્યામતના કયા કયા છે? એક ઈશા, એક ઇમામ, એક અસરાફીલ, ચોથું દાબાતુલ અર્જ, 5મું મસરગ એટલે પૂર્વ અને મસરગ અને મગરબ પૂર્વ અને પશ્ચિમ, 6ઠું આજુજ માજુજ, આજુજ 100 ગજનો અને માજુજ 1 ગજનો, અને 7મું કબરમાંથી મરદા ઉઠશે. આ 7 નિશાન સંસારની અંદર પ્રગટ થશે ત્યારે કયામતનો સમય આવી ગયો એમ તમે સમજી લેજો. આ 7ને તમે તમારી દ્રષ્ટિથી જોવા લાગશો કે હા, આવા જાનવરો. પેલા આપણે કહેતા રાક્ષસ કહેતા. ત્રેતા યુગની અંદર, દ્વાપર યુગની અંદર, સતયુગની અંદર એ રાક્ષસોની ઉપર સિંગ હતા, એવા મોટા કદાવર રૂપ હતા. અને હવે તો રાક્ષસ મારા ને તમારી વચ્ચે બેઠા હોય તો હું ને તમે જોઈ ન શકો. આ ગૂઢ રહસ્ય છે. સમજી ન શકો કે આ રાક્ષસ છે. એની વૃત્તિ એકદમ રાક્ષસથી પણ બેકાર હોય. ખબર પણ ન પડી શકે. ઉજળા કપડાં પહેરીને આવ્યા હોય, મહેલ મોટા ને
મન સાંકળા રે. કેવા દેખાવમાં ખૂબ સરસ હોય અને અંદરથી સૂડો જ હાલતો હોય કે આને કાપી નાખવું, આને વેતરી નાખવું. એ ત્રેતા અને સતયુગના રાક્ષસથી પણ મોટા કલયુગના રાક્ષસ છે સુદર્શનજી. આ ક્યામતના 7 નિશાન શ્રીજી મહારાજે વિતકમાં પણ બતાવ્યા છે અને વાણીમાં પણ બતાવ્યા છે. નોટ કરવું હોય તો લખી લ્યો. પેલું ઈસા, બીજું ઇમામ, ત્રીજું અસરાફીલ, ચોથું દાભાતુલ અર્જ, પાંચમું મશરક અને મગરબ એટલે પૂર્વ અને પશ્ચિમ, છઠ્ઠું આજુજ માજુજ. એમાં આજુજ છે 100 ગજનો, એ સમજશું લગભગ કાલે. માજુજ છે 1 ગજનો, લગભગ કહું છું. અને 7મું છે કબરમાંથી મુર્દા ઉઠશે. આ 7 નિશાન ક્યામતના શ્રીજી મહારાજે આ 2 સખીના પ્રકરણમાં આપણને માત્ર નિશાનના રૂપમાં, સંકેતના રૂપમાં સમજાવ્યા છે. रूह अल्लाह सब रूहन को पाक कर देवे यकीन, कुफर दजाल को तोड़ के बेशक करे एक दिन. કે કુરાનમાં આનો પણ ઉલ્લેખ છે કે ક્યામત સમયે રૂહ અલ્લાહ એટલે કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી બધા આત્માઓને પવિત્ર કરી અને તેમના પ્રત્યે વિશ્વાસ જગાડશે. બધી આત્માઓને તારતમ આપી પવિત્ર કરી અને પોતાના પ્રત્યે વિશ્વાસ જગાડશે. દુનિયામાં ફેલાયેલી અજ્ઞાનતા તિમિરને અને અહમભાવને નાશ કરી અને બધાનો ભ્રમ દૂર કરશે અને એક ધર્મની સ્થાપના કરશે. આ ચોપાઈ આપણે આવતીકાલે વિશેષ રૂપમાં સમજશું. આજે અહીંયા જ સમય પૂરો થઈ ગયો સુંદર સાધજી. તો મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. મૂળ ઉદ્દેશ્ય છે આ પ્રકરણની અંદર શ્રીજી મહારાજનું કે બ્રહ્મ પ્રિયાઓ શાસ્ત્ર પુરાણ વેદ વેદાંતના સમજી અને વેદ વેદાંતમાં શું કહેલું છે અને વાણીમાં શું કહેલું છે એ સમજી અને બેશક લઈ આવે. એટલે કે શંકા રહિત થઈ જાય. જો શંકા રહેશે કે તારતમને મૂકી અને હું આ શાસ્ત્રમાં શોધી લઉં તો તમને ક્યારેય મળશે નહીં. બધા જ નો સાર તારતમની અંદર છે, વાણીની અંદર છે. એટલે બેશક થઈ જાય બ્રહ્મપ્રિયા. એટલા માટે આ પ્રકરણનું ઉદ્દેશ્ય જ એ છે. આખા પ્રકરણમાં એ જ છે કે બ્રહ્મપ્રિયાઓને ભ્રમ મટે અને શંકા રહિત થઈ જાય. તો આવો મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.